વ્યારામાં 50 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ભવ્ય નિઃશુલ્ક દમ અસ્થમા નિવારણ કેમ્પમાં હજારો દર્દીઓએ લીધો લાભ. તારીખ 7 જૂન તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તાર સ્થિત પટેલ સ્ટ્રીટ ખાતે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી સતત માનવ સેવાના ધોરણે યોજાતા ભવ્ય નિઃશુલ્ક દમ અસ્થમા નિવારણ કેમ્પનું આ વર્ષે પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી અંદાજે 3000 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ માટે મધ્યરાત્રિથી જ દૂર દૂરથી આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનો ટોકન મેળવી વહેલી સવારે 6 વાગ્યાથી દવા મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. 50 વર્ષ પહેલા વ્યારાના પટેલ ફળિયામાં રહેતા ફરીદખાન પઠાણના દાદાશ્રી દમ અસ્થમાની ગંભીર બીમારીથી પીડાતા હતા. તે સમયે એક ફકીર દ્વારા તેમને આ પરંપરાગત નુસ્ખો જણાવી તેને માનવ સેવા માટે લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા આપવામાં આવી હતી. ત્યારથી આ સેવા કાર્ય અવિરત રીતે ચાલુ છે. હાલમાં અબ્દુલ્લા ખાન પઠાણ દ્વારા દર વર્ષે 7મી જૂને તાપી નદીમાં મળતી ગુગલી માછલી સાથે વિશેષ ઔષધિ દવા આપવામાં આવે છે. આ આયોજનમાં મિલન યંગ ક્લબના સભ્યો સાહિર પઠાણ, એજાઝ પઠાણ, ઝુબેર પઠાણ, મનસુર ખાન, વાસીમ મલેક, અબરાર મુલતાની સહિતના યુવાનો દવા તૈયાર કરવાથી લઈને દર્દીઓ સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થાઓ નિષ્ઠાપૂર્વક સંભાળે છે. આ કેમ્પની એક વિશેષતા એ પણ છે કે સમગ્ર ભારતમાં આવા પ્રકારના કેમ્પ માત્ર 2 સ્થળે યોજાય છે, જેમાં એક હૈદરાબાદ અને બીજો વ્યારા ખાતે યોજાતો આ કેમ્પ છે. અહીં કોઈ પણ નાત, જાત, ધર્મ કે વર્ગના ભેદભાવ વિના માનવતાના ધોરણે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.